સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે 12મા ધોરણની અંદર સમાજશાસ્ત્ર વિષયની અંદર આપણા માટે ખૂબ જ મહત્વનો એવો પાઠ સંસાર માધ્યમો એમનું આપણે રિવિઝન કરાવતા હતા. એમાં આપણે જોયું કે પ્રાચીન સમયથી સંસાર માધ્યમો અસ્તિત્વમાં છે, પણ પ્રાચીન સમયની અંદર પરિવહનના માધ્યમો અને સંસાર માધ્યમ આ બંનેનું એક કાર્ય હતું. જેમ કે કોઈ ઘોડા ગાડી લઈને સંદેશો આપવા બીજા રાજ્યમાં જતા હતા રાજદૂત તરીકે, અથવા કોઈ પ્રાણીઓ કે પક્ષીનો ઉપયોગ પણ સંદેશો આપવા માટે કરવામાં આવતો હતો. ત્યારબાદ પારસ્પરિક સંસાર એમની આપણે વાત કરી. કઠપુતળીના ખેલ હોય, નાટકો હોય કે ભવાઈ હોય, એના દ્વારા લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવતું. ત્યારબાદ ધીમે ધીમે વિશ્વની અંદર ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. નવે 18મી સદીમાં નવા સંશોધનો થયા. 18મી સદીને સંશોધનનો યુગ કહેવામાં આવે. સૌપ્રથમ ઇટાલીની અંદર 1927માં માર્કોનીએ રેડિયોની શોધ કરી. ઇંગ્લેન્ડના જોલ એન્ડ બેયરે ટેલિવિઝનની શોધ કરી. 1850માં ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી. તો આવી નવી નવી શોધખોળોને કારણે આધુનિક સંસારના માધ્યમો અસ્તિત્વમાં આવ્યા. તો આધુનિક સંસાર માધ્યમો અસ્તિત્વમાં આવ્યા તો એની સમાજ પર કેવી અસર પડી? તો કે ટેલિવિઝનમાં લોકો મનોરંજનના કાર્યક્રમો જોઈને વિશ્વની સંસ્કૃતિથી માહિતગાર થયા. જેમ કે આજે ભારતીય સંસ્કૃતિ ઉપર પશ્ચિમની સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળ્યો. અનુકરણ લોકો વધારે કરવા લાગ્યા. પોશાક હોય, રહેઠાણ હોય કે ભાષા હોય, આમ જે દેશની અંદર જ્ઞાતિગત પોશાકો પહેરવામાં આવતા હતા એની જગ્યાએ માધ્યમોમાં જોઈને આધુનિક લોકો આધુનિક બનવા લાગ્યા. આ પરિવર્તન છે. જુદી જુદી સંસ્થાઓ પર અસર ઉપજાવી. કુટુંબ સંસ્થા હોય, લગ્ન વ્યવસ્થા હોય, જ્ઞાતિ વ્યવસ્થા કે સંસ્કૃતિ, આ તમામ પર અસર ઉપજાવી. તો સમૂહ માધ્યમોની જે અસરો છે, સામાજિક અસરો જોઈએ. સમૂહ માધ્યમોએ સમાજ જીવનને શિક્ષણ, આરોગ્ય, આર્થિક, કલા અને રમતગમત ક્ષેત્રે, મનોવૈજ્ઞાનિક અને રાષ્ટ્રીય એકતાના ક્ષેત્રે અસરો ઉપજાવી છે, જે નીચે મુજબ જોઈ શકાય. તો પહેલું છે સામાજિક જીવન ઉપર અસરો. કુટુંબ, લગ્ન, જ્ઞાતિ અને સાંસ્કૃતિક પાસાના સંદર્ભમાં સમૂહ માધ્યમની અસરો નીચે મુજબ જોવા મળે છે. તો પહેલું છે કુટુંબ જીવન ઉપર અસરો. સમૂહ માધ્યમને લીધે કુટુંબવાદને બદલે વ્યક્તિવાદ ઉભો થયો છે. આપણે જોઈએ કે પહેલા કુટુંબને વધારે મહત્વ આપવામાં આવતું, આજે વ્યક્તિવાદ વધારે જોવા મળશે. પુરુષો કે વડીલોની સત્તામાં પરિવર્તન આવ્યું છે. સમૂહ માધ્યમોમાં દર્શાવતા કાર્યક્રમોને ધારાવાહિકોની
અસર કૌટુંબિક સંબંધો પર પડતી જોવા મળે છે. પતિ પત્નીના સંબંધોમાં સત્તા અને તાબેદારીને બદલે સમાનતા અને ઉદારતા તથા સ્વતંત્રતાના ખ્યાલો વિકસતા જાય છે. તો ભારતીય સમાજની અંદર પહેલા પતિ પત્નીના સંબંધોમાં પુરુષ સ્ત્રીને તાબેદારીમાં રાખતો હતો. એની જગ્યાએ આજે સમાનતા અને ઉદારતા અને સ્વતંત્રતાના ખ્યાલો વિકસતા જાય છે. કૌટુંબિક સંબંધોમાં લોકશાહીપૂર્ણ વાતાવરણ વધતું જાય છે. વિવિધ માધ્યમોની અસરને લીધે પ્રાપ્ત માહિતીને કારણે શિક્ષણની અનેક તકો વધતી જાય છે, જેને લીધે બાળકો સ્વતંત્ર રીતે પોતાની શૈક્ષણિક કારકિર્દી બનાવી શકવા સમર્થ બને છે. દીકરી અને દીકરાના જન્મ ભેદભાવની ઉછેરમાં સમૂહ માધ્યમોએ નવી જાગૃતિ ઊભી કરી છે. તો પહેલા જે બાળ ઉછેર કરવામાં આવતો હતો એમાં પણ સમૂહ માધ્યમોએ એક નવી જાગૃતિ ઊભી કરી છે. સમૂહ માધ્યમમાં આવતી જાહેરાતને લીધે કુટુંબના વિવિધ સભ્યોને આજીવિકાની તક મળતા સ્થળાંતર વધ્યું છે. પરંતુ માધ્યમોને લીધે રોજબરોજનો સંપર્ક પણ સારું રહેશે. સમૂહ માધ્યમોએ કૌટુંબિક જીવન પ્રણાલી પર હકારાત્મક અને નકારાત્મક અસરો ઉપજાવી છે. તો સમૂહ માધ્યમ દ્વારા ઘણી બધી સારી બાબતો લોકોને શીખવા મળે છે. સાથે સાથે ચોરી, લૂંટફાટ, છેતરપિંડી, ભ્રષ્ટાચાર આ બધું પણ આ માધ્યમો દ્વારા શીખવા મળ્યું છે. એટલે કે સમાજ ઉપર એક હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની અસરો છે સમૂહ માધ્યમોએ ઉપજાવી છે. ત્યાર પછી બીજું છે લગ્ન વ્યવસ્થા. સમૂહ માધ્યમ દ્વારા લગ્ન વ્યવસ્થા પર કેવી અસરો જોવા મળે છે જોઈએ. સમૂહ માધ્યમોએ લગ્ન માટે જીવન સાથીની પસંદગીમાં કુટુંબના વડીલોને ગૌણ અને લગ્ન કરનાર યુવક યુવતીને પાયાનું સ્થાન અપાવ્યું છે. તો પહેલા એક સમય એવો હતો કે માતા પિતા જે લગ્ન નક્કી કરે એ યુવક યુવતીએ માન્ય રાખવા પડતા હતા. પણ આજે યુવક યુવતીને પાયાનું સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે એમની પસંદગીને મહત્વ આપવામાં આવ્યું છે. તેથી લગ્ન પહેલા એકબીજાની મુલાકાત દ્વારા યુવક યુવતી ઉંમર, દેખાવ, શિક્ષણ, વ્યવસાય, સ્વભાવ વગેરે કુટુંબ વગેરે બાબતોને મહત્વ આપી જીવન સાથીની પસંદગી કરે છે. આમ સ્વપસંદગી, પુખ્ત વયે લગ્ન, બાળ લગ્ન વિરોધ, લગ્નમાં દહેજ ના લેવું જોઈએ વગેરે વલણ સમૂહ માધ્યમો ઘડી રહ્યા છે. સાથે લગ્નમાં યુવક યુવતીના ગુણ કરતા મંડપ કે ભોજનના કાટમાટના ખર્ચમાં વધારો કરવા માટે માધ્યમો પ્રેરી રહ્યા છે. પતિ પત્નીએ સહજીવન બંધ બેસતું ન હોય તો પડ્યું પાનું નિભાવી લેવું એ ખ્યાલ દૂર થઈ રહ્યો છે. એટલે છૂટાછેડાથી લગ્ન જીવનનો અંત લાવીને નવા જીવન માટેનો માર્ગ મોકળો કરવામાં સમૂહ માધ્યમની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. તો આ રીતે લગ્ન વ્યવસ્થા. ત્યાર પછી ત્રીજું જ્ઞાતિ વ્યવસ્થા. આપણે જોઈએ કે ભારતમાં પહેલા વર્ણ વ્યવસ્થા જોવા મળતી હતી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આવા 4 વર્ણની જગ્યાએ આજે 3000થી વધારે જ્ઞાતિઓ જોવા મળશે. જ્ઞાતિના કોટિક્રમમાં ખાનપાન વ્યવસ્થાને નાગરિક અને ધાર્મિક અસમર્થતાની બાબતમાં ગાંધીજી કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અસ્પૃશ્યતા સામેની લડતમાં મુદ્રિત માધ્યમોએ ઘણો મહત્વનો ફાળો આપ્યો હતો. એટલે કે અસ્પૃશ્યતા હટાવવા માટે પણ આ માધ્યમોએ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. ત્યારબાદ ભારતના બંધારણ અને કાયદાથી ભેદભાવ દૂર કરવામાં આ માધ્યમો મદદરૂપ થયા છે. આધુનિક માધ્યમોએ ખાનપાન, વ્યવસાય તથા નાગરિક હકોની ભેદભાવવાળી પ્રણાલીને ઉખેડીને ફેંકી દીધી છે. આંતરજ્ઞાતિ લગ્નોને પ્રોત્સાહન આપી રહ્યા છે. વ્યક્તિ કે કુટુંબ ઉપર જ્ઞાતિની મજબૂત પકડ ઢીલી
પાડવામાં સમૂહ માધ્યમની ભૂમિકા મહત્વની બની છે. ત્યાર પછી સ્વતો સંસ્કૃતિ. આપણે જોઈએ કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવની વિકાસ યાત્રા. તો આવી જુદી જુદી વ્યાખ્યાઓ છે. માનવ મેળનો ખેડાણ એટલે સંસ્કૃતિ. તો ભારતીય સંસ્કૃતિ જે વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ છે અને પ્રકૃતિ પૂજા સાથે જોડાયેલી છે, તો એમાં કેવા પરિવર્તનો આવ્યા એ જોઈએ આપણે કે આજે પશ્ચિમની સંસ્કૃતિનો પ્રભાવ આપણા ઉપર ખૂબ જ વધી રહ્યો છે. ભારતીય સમાજના અનેક ધાર્મિક સંપ્રદાય ધરાવતો દેશ છે. તો આપણે જોઈએ કે જુદા જુદા સંપ્રદાયો ભારતમાં જોવા મળે છે. જુદા જુદા ધર્મના લોકો ભારતમાં વસવાટ કરે છે. આ સંપ્રદાયોમાં અનેક વિધિ વિધાનો, માન્યતાઓ, શ્રદ્ધાઓ, વહેમ, અંધશ્રદ્ધા જોવા મળે છે. જેમાં સમૂહ માધ્યમમાં ઘણા વિધિ વિધાન, માન્યતા કે અંધશ્રદ્ધા વિશે વૈજ્ઞાનિક જ્ઞાન આપીને લોકોને જાગૃત કરે છે. આ માધ્યમો શ્રદ્ધાઓ, માનવ ધર્મ અને યોગનો પ્રસાર પણ કરે છે. વળી જન્મ દિવસની ઉજવણી, મેરેજ એનિવર્સરી, વિવિધ તહેવારો કે ઉત્સવની ઉજવણી સમૂહ માધ્યમો ખૂબ ઠાઠ માઠવી ઉજવવા પ્રેરે છે. દીકરીના જન્મને આવકારવા સમૂહ માધ્યમો પ્રોત્સાહન આપી રહ્યા છે. મૃત્યુ પ્રસંગોમાં પણ લાંબા અને ઊંડા શોક અને વિચિત્ર રિવાજોને માત્ર બેસણામાં ફેરવવાનું કાર્ય આ માધ્યમો દ્વારા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે ટેલિફોનિક બેસણાઓ યોજવામાં આવે છે એ પણ સમૂહ માધ્યમ દ્વારા પરિવર્તનનો એક ભાગ ગણી શકાય છે. તો આમ સમૂહ માધ્યમની અસરમાં જે સામાજિક જીવન ઉપર અસરો છે, એમાં કુટુંબ જીવન પર અસરો, લગ્ન વ્યવસ્થા, જ્ઞાતિ વ્યવસ્થા અને સંસ્કૃતિ, એની વિશે આપણે અભ્યાસ કર્યો. તો પેપર રાઉન્ડ શરૂ હોવાથી આપણે ગૃહ કાર્ય આપતા નથી, પણ મહેનત કરજો. પરિશ્રમ એ પારસમણી અને કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. અને 15 તારીખે લગભગ આપણી બોર્ડની પરીક્ષા માટેની બેઠક મળશે અને એમાં નિર્ણય લેવાશે અને પરીક્ષા તો લેવાશે. એટલે મહેનત કરજો, તૈયારી કરજો અને સારામાં સારા માર્ક્સ લાવી. તો આ રીતે અહીંયા આપણે તાસ પૂરો કરીએ. હવે પછી જ્યારે આવશું ત્યારે ભૌતિક વસ્તુનું ઉત્પાદન અને સેવાનો પ્રસારની વાત કરીશું. જય સ્વામિનારાયણ.